અરવલ્લી મોડાસા ખાતે સર્વજ્ઞાતીય પ્રથમ સમૂહ લગ્નમાં 40 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વીર બુંદેલ ચેરિટેબલ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા આયોજન કરાયું હતું, જેમાં મુકેશ કુમાર એમ રાઠોડ, ખેમાબાઈ વણકર આયોજક અને સહ આયોજક તરીકે હતા. સમારંભના અધ્યક્ષ તરીકે ભીખાજી દુધાજી ડામોર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ હતા, તેમજ ઉદ્ઘાટક તરીકે નીતિનભાઈ પરમાર સમાજ કલ્યાણ નાયબ નિયામક અરવલ્લી મોડાસા હતા, તેમજ વાલાભાઈ વણકર કાંતિભાઈ સામાજિક કાર્યકર તરીકે, તેમજ રાહુલભાઈ અને ડાહ્યાભાઈ તાલુકા પંચાયત સદસ્ય હાજર હતા. તેમજ ખાસ ઉપસ્થિતિ હસમુખભાઈ સક્સેના જે બંધારણ અધિકાર આંદોલન સમિતિ અને મુખ્ય મહેમાન તરીકે બિપિન પટેલ, લલિતચંદ્ર બુટાલા, ગુણવંત સુતરિયા, પ્રવીણ લેવા અને મીઠાભાઈ જેવા મહેમાનોએ હાજરી આપી હતી. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ નાનજીભાઈ વણકર, ઉપપ્રમુખ અરવિંદભાઈ મંત્રી, જયંતિભાઈ, સહમંત્રી દિનેશભાઈ સૌએ અથાગ મહેનત કરી હતી. આવેલ મહેમાનો તેમજ પત્રકાર અજય ભાટિયા અને અયુબભાઈ સુથારનું હાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આયોજકો દ્વારા નામી અનામી સૌનો સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે પણ મિત્રોએ સાથ સહકાર આપ્યો તેમનો આભાર માનવામાં આવ્યો હતો. જોતા રહો અજય ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. હું વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ જે NGO ચલાવીએ છીએ તેનો હું પ્રમુખ છું. મારી સાથે જયંતિભાઈ પી વણકર એ પણ મંત્રી તરીકે ફરજ બજાવે છે. દિનેશભાઈ રાઠોડ સહમંત્રી છે. અરવિંદભાઈ રાઠોડ એ મારા ઉપપ્રમુખ છે. અને આ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વજ્ઞાતીય, ત્યાંના આયોજક તરીકે મુકેશભાઈ રાઠોડ એમણે ખૂબ મહેનત કરીને આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સફળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અને મારા મત મુજબ આ સમૂહ લગ્ન ખરેખર સફળ થઈ ગયું છે. અને અમારો આ પ્રયાસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો પ્રથમ પ્રયાસ હતો. એમાં અમારી કચ્છના ગાંધીનગર જેમણે ખૂબ જ અમને વાલાભાઈ વણકર વરથુ એ શિક્ષણવિદ છે, એમને પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. દાવલી ગામના તાલુકા ડેલિગેટ શ્રી ડાયાભાઈ એમ વણકર અને નગીનભાઈ એ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે આ સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં. એમ મેઠાભાઈ જીતપુર, રતિલાલ, ગુણવંતભાઈ, બિપિનભાઈ અને બુટાલા એ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સર્વજ્ઞાતીય વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે હાજરી અનુભવી છે કે મંત્રી કાંતિભાઈ તથા એમના જે લોકોએ ખરેખર એટલી મહેનત કરી છે અને એ મહેનતનો રંગ અમે આજે જોયો છે. પોતાના સમાજ માટે તો કામગીરી કરતા જ હોય છે, પણ જ્યારે અન્ય સમાજની ચિંતા આપણે વધારવા જોઈએ, કારણ કે અન્ય સમાજ પણ ખરેખર વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના જે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે જે સર્વજ્ઞ એક એકતાનું પ્રતીક છે. જ્યારે સર્વજ્ઞાતીય એટલે સમાજની એકતા સંવિધાનિક રીતે જે એકમેકની થઈને ભેદભાવની ભેદરેખા છોડીને જે આયોજન કર્યું છે વીર બુંદેલા ચેરિટેબલ ટ્રસ્ટ હિંમતનગર, જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે. જ્યારે 40 નવદંપતિ એ પોતાની જિંદગીની નવી એક આગવી ઓળખ આપી અને આ નવદંપતિઓને સમગ્ર એ આ અરવલ્લી જિલ્લામાં જે આશીર્વાદ મળ્યા છે એ ખરેખર એક અવલૌકિક, એક આનંદની વાત છે. અને મુકેશભાઈ રાઠોડ અને વીર બુંદેલા
ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીને એમની જે કમિટીએ જે કામ કર્યું છે, ખરેખર આ સર્વજ્ઞાતિની અંદર જે મૂળ માલિક કહેવાય આદિવાસી સમાજ, અને આ જોડકાઓની વધુ સંખ્યા આદિવાસી સમાજની હતી, અને જે એમની જે વિધિ જોઈ તમને લાગશે કે સમાજમાં કેટલો વિકાસ છે. ખરેખર ફરીથી બંધારણીય અધિકાર આંદોલન સમિતિ વતી અમારી સમગ્ર ટીમ એમને શુભકામનાઓ પાઠવે છે.